નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન વિશે, કે શા માટે ફાર્મર રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત કરાવવાનું રહેશે, જો ના કરાવીએ તો કઈ કઈ સેવાઓ બંધ થઈ જશે અને ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કઈ જગ્યાએ કરાવવાનું રહેશે, क्या क्या डॉक्यूमेंटनी जरूरियात पड़शे, आ तमाम विगतो आपणे एक ज विडियोमां मेळवीशुं। परंतु ते पहेला विडियोने लाइक अने शेर करी देजो। चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों विडियोनी शरूआत करीए। मित्रों, राज्य अने केन्द्र सरकारनी खेडूतलक्षी विविध सहायकारी योजनाओ छे। तो आ योजनानो लाभ मेळववा माटे तमाम खेडूतोने एक खेडूत ओळख कार्ड आपवामां आवशे, जेना माटे खेडूतोए फरजियात ऑनलाइन रजिस्ट्रेशन कराववानुं रहेशे। मित्रों, प्रधानमंत्री फसल बीमा योजना छे, पीएम किसान सम्मान निधि योजना छे, किसान क्रेडिट कार्ड छे, अथवा तो तैयार थयेला पाक छे तेने लघुत्तम टेकाना भावे वेचाण करवुं हशे तो पण અહીં ખેડૂત નોંધણી છે તે ફરજિયાત કરાવેલ હોવું જોઈએ। ટૂંકમાં કોઈપણ ખેતીલક્ષી સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવવાની રહેશે। ખેડૂત આઈડી કાર્ડના માધ્યમથી જ હવે સરકારી યોજનાઓનો લાભ છે તે ખેડૂતોને મળશે। ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી 19મો જે હપ્તો છે તો આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત 25/11/2024 સુધીમાં પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। મિત્રો, અહીં ફાર્મર રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત કરાવી લેવાનું રહેશે। જો 25/11/2024 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે તો આગામી ₹2000નો 19મો હપ્તો છે તે ખેડૂતોને મળવાપાત્ર થતો નથી। ચર્ચા કરી લઈએ કે આ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કઈ જગ્યાએ કરાવવાની રહેશે। તો ખેડૂત પોતે પોતાની રીતે નોંધણી કરાવી શકે છે। જે એગ્રીસ્ટેકનું પોર્ટલ છે જે gjfr.agristek.gov.in નામની વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને ખેડૂત પોતે પોતાની જાતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે। ઓનલાઈન ખેડૂત રજિસ્ટ્રેશન છે તે જાતે કઈ રીતે કરી શકાય તેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો, તો તેના પર એક વિડીયો અલગથી બનાવી દઈશ। અને મિત્રો, તમારે જાતે નોંધણી ન કરવી હોય તો તમે ગ્રામ પંચાયત ખાતે જે વીસીએ ઓપરેટર છે તેનો સંપર્ક કરી અને વીસીએ ઓપરેટર પાસે જઈ અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। મિત્રો, ચર્ચા કરી લઈએ કે આ રજિસ્ટ્રેશન કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે। તો આધાર કાર્ડની જરૂર પડશે। આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલ હોય તે નંબરની જરૂરિયાત પડશે, એટલે કે આધાર કાર્ડ સાથે ફરજિયાત મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ। ત્યાર પછી ગામ નમૂના નંબર 7/12 અને 8 આના ઉતારાની નકલ છે તેની જરૂર પડશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે વીસીએ ઓપરેટર પાસે લઈ જવાના રહેશે અને તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે। તો મિત્રો, આ રીતે તમારે તમારી જમીન 7/12 અને 8 આના ઉતારા છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રોસેસ એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન તમારે ફરજિયાત ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવવાની રહેશે। અને મિત્રો, જો તમે ખેડૂત નોંધણી નહીં કરાવો તો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની જે વિવિધ ખેતીલક્ષી સહાયકારી યોજનાઓ છે તેનો લાભ તમે મેળવી શકશો નહીં। તો આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।